અખંડ સૌભાગ્યવતીની કામના સાથે માંજલપુર વિસ્તારમાં સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી અંતર્ગત વડની પૂજા કરી વ્રતની ઉજવણી કરી। હિન્દુ ધર્મમાં વડ સાવિત્રી વ્રતનું સવિશેષ મહત્વ છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વડના વૃક્ષની પૂજા અર્ચના કરે છે। આ પાવન અવસરે વહેલી સવારથી જ માંજલપુર સ્થિત પ્રસિદ્ધ કુબેરેશ્વર મંદિર તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલી નવવધુઓ અને સૌભાગ્યવતી મહિલાઓએ માતા સાવિત્રી અને વડ નારાયણ ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરી હતી। મહિલાઓએ વડના વૃક્ષને સૂતરના કાચા તાંતણા વીંટીને 108 ફેરા ફર્યા હતા અને અખંડ સૌભાગ્ય તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિની મનોકામના કરી હતી। પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને ભક્તિના બળે પતિ સત્યવાનના અકાળ મૃત્યુ સમયે યમરાજ પાસેથી પણ તેમના પ્રાણ પાછા મેળવ્યા હતા। ત્યારથી જ પતિના રક્ષણ કાજે આ વ્રત રાખવાની પવિત્ર પરંપરા સદીઓથી ચાલી આવે છે। વ્રત રાખનારી મહિલાઓએ પરસ્પર સૌભાગ્યના આશીષ પાઠવ્યા હતા અને વ્રતની પવિત્ર કથાનું શ્રવણ કર્યું હતું, જેને કારણે વહેલી સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજે જેઠ સુદ પૂનમ છે। આજના દિવસે સતી સાવિત્રીએ પોતાના પતિના આરોગ્ય માટે, સત્યવાનના માટે આજે વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું। વડ સાવિત્રીનું પૂજનથી એમના પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થયું હતું અને આરોગ્ય સારું થયું હતું। આજના દિવસે તમામ સૌભાગ્યવતી બહેનો વટ ભગવાનની પૂજન કરી, સાવિત્રી સાથે પૂજા કરી અને વડ નારાયણને સૂતરના તાંતણાથી 108 ફેરા ફરે છે, પોતાના પતિના આરોગ્ય માટે, પરિવારના કલ્યાણ માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આજે તમામ બહેનો આ વડ સાવિત્રીનું પૂજન કરે છે। આજે વડ સાવિત્રીનો વ્રતનો દિવસ છે। આજે આ વડ સાવિત્રી વ્રતનો બહુ જ મહિમા છે। દરેક સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બહુ જ મનોકામના કરતી હોય છે। એમનું આયુષ્ય વડનારાયણ ભગવાન ઉપર વધતું જાય, બસ એવી શુભકામના સાથે। બસ સત્યવાન જેમ વડનારાયણે સત્યવાન પર કૃપા કરીને સાવિત્રી માતાનું સુહાગ બચાવ્યો, એવી જ રીતે અમારા સુહાગની પણ રક્ષા કરતા રહે, બસ।